તો મિત્રો તમે ભાગ 1ની અંદર જોયું કે આપણા ઘાતકનો મેળો બતાવ્યો હતો આખો, બરાબર. અને અમે હાલ આવ્યા છીએ તો સરસ્વતી નદીની અંદર, અને આપણે આગળ જઈને તમને નદી આખી બતાવી દઈએ. તો તમે વિડીયો બનાવી રહેજો. આ આખી નદી છે અને જેટલા સુધી વિડીયો ઉતારા દી એટલા સુધી ઉતારશું. અને બસ જો અરે પેલો પુલ હવે ઝૂમ કરીને બતાવું અમે બે ચકડોળને શું અમુક મંદિર આપણે મહાદેવનું છે એ રહીએ. અને હોય કાંઈ પબ્લિક આવેલી છે. આ ઇવન જે હોય તારબાન બીજો આવેલો હોય ને એ રીતે આવ્યો છું. આપણે હાલ નદીમાં જઈએ છીએ અને આગળ તમે બતાવી કે નદીમાં છેલ્લું પાણી ભરેલું, કદાચ જો ઉપર જવા દી તો એને ખબર બોય રહીને વિડીયો આપણે બનાવી દેવું. તો આપણે જઈએ છીએ. જો કારણ ઘણી પબ્લિક આવેલી છે. હવે તો પાણી ભરેલું એટલે પેલાથી જવું પડ્યું. જો હોય કે નદીમાં પાણી ખાસું આવેલું, જેથી હોય કે હરવાનું પાણી ભરેલું આગળ તમે જોઈ શકો છો. એટલે આપણે આમથી આગળ થઈને જઈએ છીએ નદી નજીક. અને તમે જે ચેક ડેમ જો એ રોશેલો ભરેલો છે એ પણ તમને બતાવી દેવું. એકવાર તમે વિડીયો બનાવી રહેજો. જો આ બાજુથી મેળો આખો દેખાઈ રહ્યો એ ચકડોળ બધું દેખાય. અને ઘણા દાડા પછી હોય કારણ કે આ મતલબ કે આ નદી ચેલો વાર થયો છે અમારે ખાસો વાર થઈ ગયો ને. ખાસા ટાઈમ પછી હોય કેમ પાણી આવ્યું આપણે જે સરસ્વતી નદીમાં અને ભરેલું છે ચેક ડેમ, એવું તો ખાસા ટાઈમે બન્યું. બાકી અમે આવતા એટલી વાર તો કોઈ બન્યું ન હતું. જો આ બાજુ પાછળ તમે ઘણી બધી પબ્લિકમાં આવેલી જ છે. આપણે જઈએ છીએ આગળ નદીની તરફ. તમે વિડીયો બન્યા રહેજો. જમીન બધી પોચી થઈ જઈએ. આ ભરેલું હોય ચેક ડેમ એટલે જમીન પોચી થઈ છે. બાકી બે જણા હાલ જઈએ છીએ બાજુ. પાછળ આખો મેળો દેખાય એ પણ તમે જુઓ. આ બાજુ બહુ મેળા જેવો જ માહોલ છે. ધરાવ ઉપર તો મારીએ છીએ. હા રહ્યો આખો ચેક ડેમ જો. અને આ રહ્યો સિદ્ધપુરનો કાજકનો મેળો. આપણે આગળ જઈએ અને બતાવીએ ખાલી જેટલું પાણી ભરેલું હોય. બાકી જે સરસ્વતી નદી મોકેશ્વર રહ્યું તો હજી તો પાણી નાવરો ચાલુ જ છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સરસ્વતી નદીના જે પેલો ચેકડેમ જો એના નજીક આવ્યો જો બધી પબ્લિક હોય છે. આપણે ઉપર જઈને તમે બતાવીએ ખાલીમાં છેલ્લું પાણી ભરેલું છે. તમે વિડીયો બનાવી દેજો. જો જો આપણે ફાઇનલી એટલે પહોંચી ગયા છીએ. આખો દેખાઈ રહ્યો છે એકદમ છે. જો આ બાજુ આખો ડેમ ભરેલો ચેક ડેમ. મોરિયો આવી ગયો છું. બાકી જો આ બાજુ ઘણી બધી પબ્લિક આવેલી જ છે હાલ. બાકી આખો મેળો જો અહીંથી તમે ઝૂમ કરીને બતાવો આખો મેળો દેખાયો હોય છે. રે પેલા હોમાજીએ જાઓ હોય ચાલો આપણે આમ પેલા હોમાજી દોકાનનો વિડીયો તમને બતાવી દઈએ. એ બાજુ જઈએ છીએ કારણ કે અહીંથી ચોખ્ખું દેખાતું નહીં એટલે એ જવું પડશે ને.
તો મિત્રો હવે ફાઇનલી એ જગ્યા જે તમે અમારી બતાવી હતી તો પણ આવી ગયા છીએ અને કોઈ કાંઈ રસ્તો બનાવી દીધો રસ્તો ના માટે બનાવ્યો ખબર નહીં કદાચ પુલ બનાવશે આ રહ્યો સાધન એ રોડ બનાવવા માટેનો છું પણ આ રસ્તો તો ગોળ ચકેર જ બનાવ્યો ચોરસ જ બનાવ્યો એટલે ગાડી ઓળવા માટે બનાવ્યો છે હા અંદર આપણે જો અહીંથી આમ વળીને પાછો જાય છે એટલે અમે એવું ખબર રસ્તો ઉપર બનાવ્યો હતો બાકી જુઓ આ ટાઈપનો માહોલ કંઈક છે આ જગ્યા ઉપર આપણે છેક નજીક જઈએ અને ટોકનની વિડીયો હું બતાવીએ બધાને જો બધું બહુ મસ્ત આટલી બી જગ્યા ઉપર આ સોળી છે કોઈક બનાવવાનું છે હવે શોપિંગ મોલ બનાવવાનો કે જીસીબી અને શું કહેવાય અને આપણી ભાષામાં ઇટાઈચી કહેવાય અને પેલું કહેવાય ચેન કપ્પો અને અમારી ભાષામાં ચેન કપ્પો કે એમ તમારે શું કહેવાય તમે કમેન્ટ કરીને બતાવી દીજો બાકી આટલા બધા મેલ્યા એટલે હોય તો પેલા ખાડો હતો હા વૈગન તો પહેલાં ઘણો ખાડો હતો પણ આ તો એવું કે બધું બધું મોટું કરી દીધું આટલું ઊંચું બાકી જો આરો આખો ચેક ડેમ ભરેલો છે પછી આ બાજુ બતાવજો મને ચેક ડેમ કહેવાય આગળ બોધેલો નહીં આગળ એટલે ડેમ એટલે બોધેલો અને ચેક એટલે માપનો ચેક થાય એટલો ને અરે જો ચેક ડેમ આખો ને હમણાં મહાદેવનું મંદિર એ પણ તો ઝૂમ કરીને બતાવું કે જો આ રહ્યું હમણાં મહાદેવનું મંદિર બરાબર આપણે તો ઓકનજીન પણ વિડીયો બનાવેલો છે નદીમાં ના જાને વાળા કે ના रुकेगा नहीं साला ने पुष्पा ही झुकेगा जगह रुकेगा ही जो आ बाजू बहुत मस्त माहौल देखाई रह्यो અને અમે એકદમ નજીક પહોંચી જાય છીએ આપણો ચેક ડેમમાં જે પાણી ભરેલું છે એટલા આખા ચેક ડેમમાં નજીક પહોંચી જાય છીએ અને હાલ અમે હેડી એરિયા ચેક ડેમ જ કહેવાય આમ તો જો તો આપણે ફાઇનલી પહોંચી ગયા ચેક ડેમ નજીક જોઈ શકો છો અમે પહોંચી જાય છીએ ચેક ડેમની નજીક અને આ મેં શું વારીએ શું પક્ષી લે આવું જે હોય બાજ એવડો મોટો કે બાજ મોટો જ આવે ને જો આ રહ્યો આખો મેળો હોય બહુ મસ્ત દેખાય બાકી જો આ હોતી હોય પાળો ફોટા બાકી જો આ બાજુ બહુ બધી પબ્લિક આવેલ છે અને તમે કદાચ જો સિદ્ધપુરના મેળામાં આવશો જ પણ ઓયકર આવીને તમે ખરા નાઇટમાં આટલા આવીને ઊભા રહીજો બાકી લોકેશન તમને મેળાનો ખૂબ મસ્ત દેખાય જો અમે તો હાલ દાડા આવ્યા છીએ નાઇટમાં આવવાનું પણ પૂનમ પછી નાઇટમાં આવશું નાઇટ વિડીયો બનાવશું અને વહેલા સેટિંગ થશે વહેલા આવી જાઉં બાકી હાલ બહુ મસ્ત માહોલ છે કદાચ આ ઓયકન કોરે મરે એટલે એ પેલું બનાવતા નહીં હોય કોરે મરે હા નહીં અમુક નદીઓમાં કોરે મરે હોતું એટલે જોવા માટે બધું જે તે હોય ને એવું બધું બનાવતા છે એટલે કદાચ બનાવતા હોય નક્કી ના કહેવાય આ તો યાર ગમે તે બની ગયું બાકી જો આખી નદી ચેક ડેમ ફૂલ ભરેલો હોય અને આગળથી પોણીયા ચાલુ જ છે એક આવશે પોણી વધારે અને વરસાદ આવ્યો તો રાતે આવ્યો તો ને લગભગ વરસાદ આવે જ કારણ કે વાતાવરણ એવું છે વરસાદનું અને આગાહી પણ છે એક વરસાદ આવશે અને વરસાદ આવે એટલે પોણી આવશે સરસ્વતી નદી આવે એટલે કંઈ ડેમ ભરાઈ રહે બરાબર બાકી બીજું તો ડેમ એમ પહેલા ભાગ પેલો મેળો પહેલા ભાગમાં બતાવી દીધો અને બીજા ભાગમાં ચેક ડેમે બતાવી દીધો બરાબર તો તમે પોણીયા જોઈ લીધો અને ચકડોળો જોઈ લીધી એટલે એ વાત ઉપર લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે રોજ હોય કે આવીએ ને તમારા માટે હોય ના બહુ રોજ પણ આવે કે મતલબ કે આવા રોજ મસ્ત તમારા માટે વિડીયો બનાવતા રહીએ બરાબર નવી નવી અપડેટ આવતા રહીએ બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમને પણ ઉત્સુકતા જાગે તમારા માટે વિડીયો બનાવવા માટે જેવો સપોર્ટ કર્યો છે એવો કરતા જ જજો એટલે અમે તમારા માટે વિડીયો લાવતા રહીએ બરાબર તો ચલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે બરાબર તો